શરૂઆત મેં એનાથી જ કરી કે અભ્યુદય, આ સમાજનો અભ્યુદય, અને એ સમાજના અભ્યુદય માટેની આપની આ પહેલ, વિચાર ક્યાંથી આવ્યો અને એને આગળ ધપાવવાની શક્તિ ક્યાંથી મળી? જીગરભાઈ, એકચ્યુઅલીમાં આ સંગઠન જ્યારે અમે બનાવ્યું ને, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ત્યારે ઘણા બધા ચેલેન્જીસ હતા. અને એક વિચાર મૂકવો કે સમાજ આટલો બધો પાછળ કેમ છે, તેનું મંથન થયું. મંથન થયા પછી 2-3 મુદ્દાઓ ઉપર અમે આગળ વધવાનું કામ નક્કી કર્યું. આ 15 વર્ષ પહેલાની વાત કરું છું આપણે. એટલે અમે મુખ્ય સંગઠનની જ્યારે સ્થાપના કરી ત્યારે સંગઠન, શિક્ષણ અને વ્યસન મુક્તિ, આ 3 બિંદુઓ ઉપર અમારે કામ કરવું હતું. 10 વર્ષના અંતે અમારા યુવાનોની વાત એવી હતી કે ભાઈ, આપણે આ 10 વર્ષ પૂરા થાય છે જીએમડીસીના, તો આપણે હવે નવો સંકલ્પ કરવો જોઈએ. 2-3 મહિના મિટિંગો ચાલી, મહામંથન ચાલ્યું કે હવે શું કરવું, તો કે આપણે શિક્ષણ માટે કામ કરવું પડે. અભ્યુદય નામ જ એટલે રાખ્યું કે બ્રહ્મ મુહૂર્તમાં ભેગા થવું અને સૂર્યોદય જ્યારે થાય ત્યારે સંકલ્પ કરવો કે હવે બહુ થયું, શિક્ષણની ક્રાંતિ કરવી છે. આ સમાજ શિક્ષણમાં ખૂબ પાછળ છે. તમામ સમાજો આગળ આવી ગયા, તમામ સમાજોમાં શિક્ષણ ખૂબ છે. જે સમાજો સમૃદ્ધ થયા, એ ચાહે પાટીદાર હોય, બ્રહ્મ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, દલિત સમાજ હોય, એ આદિવાસી સમાજ હોય,